ખજૂરભાઈની આમાં કોઈ પણ જાતનો એ રીતના સપોર્ટ છે ખરી કે એના આશીર્વાદથી હું અહીંયા આવ્યો છું, પણ ખજૂરભાઈના હસ્તકથી આ મકાન નથી બનતું, મારા ખુદથી મહેનતથી બને છે। મા બાપ વગરના બે ભાઈ બહેનનું મકાન સામાજિક કાર્યકર્તા અને આગેવાન એવા યુટ્યુબર રોયલ રાજા દ્વારા ગરીબ બાળકોને મફત નિસ્વાર્થ ભાવે સારામાં સારું બેસ્ટ મકાન બનાવી દેવામાં આવ્યું। તે બદલ રોયલ રાજાનો સમસ્ત ખજૂદરા ગામ વતી આભાર વ્યક્ત કર્યો હતો। આ બંને ભાઈ બહેનના મકાન બનાવવા માટે સૌપ્રથમ સોશિયલ મીડિયા દ્વારા દાંડી ગામના રાકેશભાઈ તેમજ ફોટોગ્રાફર હસમુખભાઈ, દર્શન આહિર વગેરે મિત્રોએ જહેમત ઉઠાવી મહેનત કરી હતી અને આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે તેવા પ્રયત્નો કર્યા હતા। ખજૂદરા ગામ બાપા સીતારામ ગ્રુપ અને અનેક સ્થાનિક લોકો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી હતી। ખજૂદરા ગામ લોકોના સાથ સહકારથી ભાઈ બહેનના મકાનનું કામ પૂર્ણ થયું હતું, જે વિડીયો વાયરલ થતાં યુટ્યુબર રોયલ રાજા દ્વારા આ મકાન બનાવવાની ખાતરી આપી હતી। રોયલ રાજાએ વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક લોકોનો સાથ સહકાર મળશે તો ગીર સોમનાથ જિલ્લામાં 200 જેટલા ગરીબ લોકોના મકાન બનાવવાની ખાતરી આપી છે। વિજય સોલંકી, ધી મિરર ન્યૂઝ, ઉના। મારું નામ છે રોયલ રાજા અને આમ સાચું નામ છે મારું દિનેશ સોલંકી છે અને અત્યારે હું અહીં ખજૂદરા ગામમાં આવી ગયો છું આપણા ભાઈ બહેનની મદદ માટે। તો આ ભાઈ બહેનની મદદ માટે મને બી અફસોસ એવો થયો કે ભાઈના મા બાપ નથી, બહેનના બી મા બાપ નથી, ને મને એવું થયું કે ગીર સોમનાથના આપણા ખજૂદરા ગામના છે, એટલે મારે આજે એવું થયું મારા દિલને પણ કે મારે એ લોકોનું મકાન બનાવી દેવું છે। આ કેટલામું મકાન છે તમારું? આ પહેલું જ મકાન છે, એટલે ગામ લોકોનો પણ સપોર્ટ છે, આજુબાજુનો પણ સપોર્ટ છે, ને જો આવો ને આવો સપોર્ટ રહીને તો આખા ગીર સોમનાથના જીવ લોકોને પણ મદદરૂપ થાય ને। જે મકાન છે, કોઈ ભયંકર રોગથી બીમારીથી પીડાઈ રહ્યા છે, એ લોકોને હું મદદ કરવાનો છું। શરૂઆતમાં તમારું આયોજન કઈ રીતના તો અહીંયા સુધી કઈ રીતના પહોંચ્યા? અહીંયા તો ભાઈ એક રાકેશભાઈ કરીને છે, આપણે બાજુના ગામના છે, પછી એક આપણા બેન રહી બાજુમાં, એ લોકોના વિડીયો મેં જોઈને હું અહીંયા આવ્યો છું। અત્યારે સોશિયલ મીડિયામાં ખજૂરભાઈનું નામ પણ આવે છે કે ભાઈ ખજૂરભાઈ દ્વારા, ખજૂરભાઈની ટીમ દ્વારા જે ખજૂદરા ગામની અંદર મકાન બનાવવામાં આવે છે, શું ખરેખર સાચી વાત છે કે ખજૂરભાઈનો સિંહ બાળો છે? ખજૂરભાઈની આમાં કોઈ પણ જાતનો એ રીતના સપોર્ટ છે ખરી કે એના આશીર્વાદથી હું અહીંયા આવ્યો છું, પણ ખજૂરભાઈના હસ્તકથી આ મકાન નથી બનતું, મારા ખુદથી મહેનતથી બને છે। ગામના લોકોનો તો બધાનો પણ સપોર્ટ છે અને ગામ લોકોના બહેનો પણ અહીંયા 20 થી 25 કિલોનો પથ્થર આવે એ બી ઉપાડીને મદદ કરવા માટે આવે છે। સરસ। આગળનું આયોજન શું છે તમારું? આગળનું આયોજન તો એવું છે કે બાજુનું ગામ રાજપરા છે, ત્યાં પણ એક કેસ એવી રીતના છે, પણ અમે સર્વે કરવા જવાના છે અમારી ટીમ સાથે, એટલે જો યોગ્ય લાગશે તો એ પણ મકાન બનાવવાના છે અમે। સરકારશ્રીનો સિંહ ફળવામાં કેટલોક છે સરકારશ્રી દ્વારા? સરકારશ્રીને હું પણ એવું કહેવા માગું છું કે જો આ લોકો ગ્રામ પંચાયત છે, સરપંચ છે, તો એ લોકોને ગ્રાન્ટમાં અમુક 5 વર્ષની અંદરમાં ગ્રાન્ટ એવી પાસ થતી હોય તો આ લોકો ગરીબ લોકોને મદદરૂપ થવા જોઈએ। મિત્રો, તમે બધા વિચારો છો ને કે આ કામ ખજૂરભાઈ બનાવે છે, આ કામ ખજૂરભાઈ નથી બનાવતા, કેમ કે આ કામ રોયલ રાજા હાથમાં લીધું ને આ ગામનો સપોર્ટ એ સારો છે ને ગામની બહેનો, દીકરીઓ, ભાઈઓ બધાય મદદમાં આવે છે ને હું તો એમ કહું કે આજુબાજુના ગામડામાં પણ જો આવી રીતના સપોર્ટ રહે ને તો અમે ગીર સોમનાથમાં હજી પણ આગળ મકાનો બનાવવાના છે। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં, સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।